નિષ્ફળતાની ઉજવણી કરી, એ પણ કેક કાપીને. કર્ણાટકનો એક વિદ્યાર્થી બોર્ડમાં તમામ વિષયમાં નાપાસ થયો, છતાં પરિવારે કેક કાપીને ઉજવણી કરી. આ સામાન્ય ઘટના રાષ્ટ્રીય સમાચાર એટલે બની ગયા કારણ કે માર્કશીટથી ઓબ્સેસ્ડ એવા આ યુગમાં એક પરિવારે માર્ક્સને બદલે મૂલ્યોને પ્રાધાન્ય આપ્યું. પરિણામ ભલે બગડ્યું, તેમણે બાળકનો અભિગમ સુધારી દીધો. નિષ્ફળતાની શરમ અને પરિવારના ડરથી એ વિદ્યાર્થી એટલીસ્ટ હવે કોઈ દરિયામાં ડૂબકી મારવા તો નહીં જ નીકળે. આ પરિવારે સાબિત કરી આપ્યું કે બાળક માટે અમારો પ્રેમ કોઈ માર્કશીટનો મોહતાજ નથી. મેસેજ માત્ર એટલો જ છે કે જીવનની નિષ્ફળ ક્ષણો કરુણા ડિઝર્વ કરે છે, કઠોરતાની. આપણા જ વાલા દીકરા કે દીકરીની નબળી ક્ષણો સહાનુભૂતિ અને સપોર્ટ માગે છે, સજાની. નિષ્ફળ જઈએ ત્યારે ઉદારતાથી ઉજવણી કરી લઈએ તો ઉદાસી થોડી ઓછી અનુભવાય છે. એ પરીક્ષામાં મળેલી હોય કે જીવનમાં, નિષ્ફળતા પ્રત્યેનું આપણું વલણ આપણા બાળકોનો અભિગમ